આજરોજ આપ તમામ મીડિયાના મિત્રો અત્રે જે ફડચાની મંડળીની છાપામાં આપેલ જાહેરાત જે 2-3 દિવસ પહેલાં અલગ અલગ વર્તમાનમાં છાપવામાં આવેલી છે એ બાબતે જે પૂછા કરો એ જનરલી અમારી મંડળીઓને ફડચા સંબંધિત ફડચાની નોટિસ જે અમારા ફડચા અધિકારી એના હોદ્દાના જોગ એને જાહેર નોટિસ તરીકે પાઠવેલ છે. મુખ્ય હેતુ આ મંડળીનો એવો છે કે આ મંડળીઓ જે તે સમયે કામ કરતી બંધ થઈ ગઈ છે. જે તે સમયે પરિસ્થિતિ એવી ઊભી થવાને કારણે અને મંડળીનો જે હેતુ હતો એ મુજબનું તેમને કોઈ કામ ન મળતું હોય કે એના હેતુ ઉદ્દેશ્ય સિદ્ધ ન થતા હોય તો એના કાર્યવાહકો કે એના સભાસદોએ આ મંડળીને સ્થગિત હાલતમાં કરી દીધેલી હોય. જે તે સમયે અમારા ઓડિટરો આ મંડળીનો ઓડિટ કરવા જાય તો એ આ પ્રકારની સ્થગિત મંડળીઓને સંબંધિત અમને અહેવાલ કરે છે કે આ મંડળી હાલ કોઈ કામ કરતી નથી અને હવે એમને ફડચામાં લઈ જવી હિતાવહ છે. આથી અમે આ મંડળીને એના અહેવાલના આધારે જે તે સમયે મંડળીને નોટિસ બજાવેલી છે. જનરલી અમે પહેલાં એમને સભાસદોને એના રજિસ્ટર્ડ સરનામે બજાવેલા પણ આ નોટિસો ન બજાવવાને કારણે એક જાહેર માધ્યમ મારફતે પણ એક નોટિસની જાણ કરવામાં આવે છે કે ભાઈ આપણી મંડળી હાલ સ્થગિત અવસ્થામાં હોય અને આ મંડળીને હવે ભવિષ્યમાં કોઈ કામ કરવાનું ન થવાને કારણે હવે અમે ફડચાની કાર્યવાહી કરવાના છીએ. તો આ બાબતની તમામ એમના લગતા વળગતા સભાસદો કે આ બાબતના તમામ હોદ્દેદારો કે સંલગ્ન વ્યક્તિઓને જાણ કરવા માટે એક જાહેર નોટિસના માધ્યમ અમે અપનાવેલું છે. અને એ અન્વયે અમે હાલ આ જાહેર નોટિસ કુલ 36 મંડળીઓને અમે રાજકોટ જિલ્લાની કુલ 36 મંડળી જે પૈકીની કુલ 25 રાજકોટ શહેરી વિસ્તારની છે અને 11 એ રાજકોટના અલગ અલગ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની છે આ મંડળીઓને નોટિસ પાઠવેલ હતી. આ નોટિસ અન્વયે જો મંડળી દ્વારા કોઈ જવાબ રજૂ થશે કે તે મંડળી અન્વયે અમે ચાલુ રાખવા માગીએ છીએ કે હાલ અમે મંડળીને સ્થગિત કરવા માગીએ છીએ કે જે બાબતનું પ્રત્યુત્તર થશે એ પ્રમાણે એની અમારા સહકારી કાયદાની કલમની જોગવાઈ મુજબ આગળની અમે ઘટતી કાર્યવાહી કરશું. જો કોઈ મંડળી અમને રજૂ કરશે કે અમે મંડળીને ચાલુ રાખવા ઈચ્છુક છીએ અને અમે અમારા નિયમ અનુસારના દફતરો અને રેકર્ડ અમે રજૂ કરશું તો અમે મંડળીને ફડચામાંથી બહાર કાઢશું અને એમને મંડળીને પુનઃ કાર્યરત કરીશું. અથવા જો કોઈ મંડળી દ્વારા જવાબ રજૂ થતો નથી અથવા તો એવો જવાબ રજૂ થાય છે કે અમે મંડળીને બંધ કરવા માગીએ તો અમારી નિયમ અનુસારની જે સહકારી કાયદાની ફડચાની જોગવાઈ છે એ મુજબની અમે આગળની કાર્યવાહી આગળ થશું.